વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગુજરાતી વિષયની અંદર પ્રકરણ નંબર 15 જે છે કે બોલીએ ના કાય, એ પાઠનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. અને મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેવાની છે, કારણ કે અમારી ચેનલ ઉપર ધોરણ 10ને લગતા તમામ વિડીયો અપલોડ કરવામાં આવે છે. જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓ અને મુખ્યત્વે બોર્ડની પરીક્ષાઓની અંદર ખૂબ જ ફાયદાકારક રહેશે. માટે કરીને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો, જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે. તો હવે આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીશું. તો પહેલો છે કે પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરવાની છે. એમાં પહેલો, કવિ શું કરવાનું કહે છે? તો આવશે ઓપ્શન એ, બોલવાની ના પાડે છે. નેક્સ્ટ આગળ વધીશું. બીજો કે હૃદય ખોલવું એટલે શું? તો આવશે ઓપ્શન ડી, પોતાના દિલની વાત બીજાને કહેવી. નેક્સ્ટ આગળ વધીશું. આગળ છે મિત્રો બીજો કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપવાના છે. તેમાં પહેલો કે બીજા લોકો શામાંથી આનંદ મેળવે છે? તો બીજા લોકો અન્યની વ્યથા જાણવામાંથી આનંદ મેળવે છે. નેક્સ્ટ બીજો છે કે વહેણના પાણીને કોણ ઝીલે છે? તો વહેણના પાણીને સાગર ઝીલે છે. અને મિત્રો, આગળ વધતા પહેલાં ધોરણ 10ના બીજા વિષયના પણ સ્વાધ્યાય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે, જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લેલિસ્ટ વાઇઝ આપેલી છે. ત્યાં જઈને તમે તમામ વિડીયો જોઈ શકો છો. અને મિત્રો, ધોરણ 10ના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોઈન થવાનું ભૂલતા નહીં. જે વોટ્સઅપ ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે. ત્યાં તમને મિત્રો બોર્ડની પરીક્ષાને લગતા આઈએમપી વિડીયો, આઈએમપી પ્રશ્નપત્રો બધું જ તમને ત્યાં જોવા મળી જશે. તો અચૂકથી ભૂલ્યા વગર જોઈન થઈ જજો. જોઈએ ત્રીજો કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ આપો. એમાં પહેલો કે કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે? તો કવિ આપણી વ્યથા જાણીને તેને દૂર કરવામાં કે મદદરૂપ થવામાં કોઈને રસ હોતો નથી. એ અંગે કોઈને ફરિયાદ ન કરવી, એટલે કે વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે જ શોધવાનો હોય છે. એ માટેનો સાચો માર્ગ એ છે કે આપણે વ્યથાને એકલા હાથે જ સહન કરવી જોઈએ. હૈયામાં ગમે તેટલી વ્યથાનો અગ્નિ સળગતો હોય, પણ બહારથી શીતળતા જ રાખવી જોઈએ. નેક્સ્ટ મિત્રો છે મોટા પ્રશ્નો છે કે 7-8 લીટીમાં જવાબ આપો. એમાં પહેલો કે બોલિયાના કાવ્યમાં કવિ માણસને 100 જીવનબોધ આપે છે. તો બોલિયાના કાવ્યમાં કવિ માણસને જીવનમાં સંઘર્ષો તો આવવાના જ છે, તેનો સામનો કેમ કરવો તે સમજાવે છે. સમાજમાં એવા લોકો પણ હોય છે કે જેમને બીજાની વ્યથા જાણવામાં જ રસ હોય છે. આવા માણસો સમક્ષ વ્યથા કહેવાનો કોઈ જ અર્થ સરતો નથી. નિર્જન માર્ગ ભલે હોય, પણ માણસે પોતાનું જીવન ગીત ગાતા માણવાનું હોય છે. ગામને પાદર હજારો લોકોનો સમુદાય ભેગો થયો હોય તો પોતે પોતાની ધૂનમાં હોય છે. ગમે તેવી પરિસ્થિતિ હોય, માણસે પોતાની વ્યથા એકલા જ સહન કરવાની હોય છે. હૈયામાં ગમે તેટલું દુઃખ હોય, પણ બહાર તો હંમેશા હસતા જ રહેવું જોઈએ. હવે જોઈએ બીજો કે કાવ્ય પંક્તિ સમજાવવાની છે કે પ્રાણમાં જલન હોય ને તો એ ધારીને શીતલ રૂપ. એટલે કે પ્રસ્તુત પંક્તિ આપણને ઉદ્દેશીને લખી છે કે આપણું હૃદય દરેક પળે એક સરખી સ્થિતિમાં હોતું નથી. આપણામાં દાજ, ગુસ્સો, ક્રોધ, વેર ભાવના આદિ ગુણો હોય છે, જેના પર કાબૂ મેળવી આપણે આપણું કાર્ય કરતા રહેવું જોઈએ. આપણે અનુભવના અગ્નિથી સતત દાઝા જોઈએ, તો પણ વિવેક અને સહનશીલતા દ્વારા એનો અણસાર કોઈને આવવા ન દેવો જોઈએ. ચંદન જેમ ઘસાય છે તેમ સુગંધ આપે છે. આપણી વાણી, વર્તન વિરોધાભાસી ન હોવા જોઈએ. આપણા વર્તનમાં માત્ર ને માત્ર શીતળતા જ હોવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 10નું ગુજરાતી વિષયની અંદર કાવ્ય નંબર 15 જે છે બોલીએ ના કાય, એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.